ચેપ્ટર 10 બાપ રે શું છોકરી છે! આ લાવણ્યમયી બાળકી સહુના આકર્ષણનું કેન્દ્ર હતી. તેનામાં એવી અનુપમ સુંદરતા હતી કે સહુને રમાડવાની ઈચ્છા થતી. બોલાવ્યા વગર તો કોઈ રહી શકતું જ નહીં. તેના દાદીમાના પિતરાઈ ભાઈ કૃષ્ણસુંદર ભટ્ટાચાર્ય ત્યાં આવતા ત્યારે ખૂબ રમાડતા. એક વખત તેઓ રમાડી રહ્યા હતા. તેની સાથે રમતો રમતા હતા. તેને ઊંચકી લઈ બંને હાથે ઉછાળી ખભા પર બેસાડી દીધી. પછી ખભા પર જ ખડી કરી દીધી. નિર્મલા તો ખભે ઊભી ઊભી હસતી હતી. પણ એકાએક કૃષ્ણસુંદરને એવું લાગ્યું કે નિર્મલા જાણે ખભા પરથી નીચે પડી. એટલે જોરશોરથી બૂમો પાડી, પકડો પકડો, પડી પડી. બૂમો પાડતા પાડતા ધબ કરતા નીચે બેસી ગયા. હાંફવા લાગ્યા. શ્વાસ અદ્ધર થઈ ગયો. તેમને એવું જ લાગ્યું કે નિર્મલા ખરેખર પડી ગઈ. પણ વાસ્તવમાં તો તે ખભા પર જ હતી. પણ એવું કશુંક થઈ ગયું હતું કે એમણે એને પડતી જોઈ. ને આ શું! તેઓ તો ગભરાઈ ગયા. શું થયું એની ખબર જ ન પડી. પછી નિર્મલાને ખભા ઉપરથી ઉતારી હાથમાં ઊંચકી. બાપરે શું છોકરી છે! તેની માના ખોળામાં મૂકી દીધી. પછી કોઈ દિવસ એને ઉછાળી ખભા ઉપર રાખવાની હિંમત ફરી ન કરી. ચેપ્ટર 11 અરે માં, તારી આંખમાં આંસુ! એક વખત ખેવડામાં કવિઓના ગીત ગાનનો કાર્યક્રમ હતો. ત્યારે નિર્મલા માંડ 2 થી 3 વર્ષની હતી. સાથે લઈને માતા સાંભળવા ગયા. ત્યાં ગવાયેલા એ ગીતની પંક્તિ આ હતી: ગીએ ઉદય કૃષ્ણ રેર રાજસભાય હાય હાય ઉન્માદિની પ્રાય પ્રેમ રે કંગાલિની દુઃખીની ઉમાદિની પ્રાય. એટલે કે કૃષ્ણ રાજસભામાં જતા પ્રકટ થયા. હાય રે કેવી ઉમાદિની દશા! પ્રેમથી કંગાલ, દુઃખી, ઉમાદિની જેવી બની ગઈ. બહુ જ કરુણ ગાન હતું. આ સાંભળી શ્રોતાઓની આંખમાંથી પણ આંસુ ચાલવા લાગ્યા. આ નાની બાળકીનું અંતર પણ એ ભાવમાં ધારામાં પરિપ્લાવિત થઈ ગયું. શબ્દોનો અર્થ સમજવાની તો મનની શક્તિ ન હતી, પણ તેનું અંતર ભાવ અનુભવી શકતું હતું. ગીતમાં તન્મય બની અને શબ્દો અંતરમાં કોતરાઈ ગયા. સભા પૂરી થયા પછી નિર્મલાને લઈ માતા ઘેર આવ્યા. માતા તો કામમાં વળગી ગયા, પણ નિર્મલાનું હૈયું હજુ એ કરુણ ભાવમાં ડૂબેલું હતું. ઘરમાં ન જતા બહાર ફળિયામાં જતી અને તે રહી. ત્યાં કેળના ઝાડ નીચે ઊભી રહી અંતરના ઊંડાણમાં વ્યાપેલા એ શબ્દોને કાલી કાલી ભાષામાં ગાવા લાગી. પ્રેમ રે કંગાલિની દુઃખીની ઉમાદિની પ્લાય. આ શબ્દોના અર્થની તો બિલકુલ ખબર ન હતી, છતાં એનો ભાવ અનુભવી રહી હતી. આંસુ માટે આંખમાંથી એ પ્રગટ થઈ રહ્યો હતો. મુખમાં કૃષ્ણનું ગાન ને આંખમાં આંસુની ધારા. પણ આ શું! તેના કૃષ્ણસુંદર દાદા ત્યારે જ ત્યાં આવ્યા ને નિર્મળાની આંખમાં આંસુ જોયા. તેઓ બોલી ઉઠ્યા, ઓ માં, તારી આંખમાં આંસુ! પછી તેને કેવી રમાડી કે નિર્મલા ખીલખીલી હસતી પડી.